ગાંધીનગરમાં કરુણા અભિયાન સંદર્ભે વન અને પર્યાવરણ મંત્રી કુણુભાઈ પેરાની પત્રકાર પરિષદ। 10મું કરુણા અભિયાન 10 જાન્યુઆરીથી શરૂ થશે। છેલ્લા 8 વર્ષમાં 25,000થી વધુ પશુ પક્ષીના રેસ્ક્યુ કરાયા। 600 વેટરનરી તબીબો અને 8,000થી વધુ સ્વયંસેવી સંસ્થા જોડાઈ 2015થી ઉત્તરાયણ પર કરુણા અભિયાન ચલાવીએ છીએ। 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન યોજાશે। પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ માટે કરુણા અભિયાન ચલાવાશે। પક્ષીઓ છે એમાં લગભગ જીવંત ટકાવારી જે એકવાર રેસ્ક્યુ થઈ ગયા પછી 92% જેટલી ટકાવારી છે કે એને બચાવી લેવામાં, એટલે ખૂબ મોટું કામ આપણે અહીંયા 17 થી 24 સુધીના જોઈએ તો એમાં દર વર્ષે 90%થી ઉપર, એટલે એવરેજ 92%થી વધારે આ પક્ષીઓને છે એ બચાવી લેવામાં આવતા હોય છે। આમાં એક હેલ્પલાઇન પણ આપણે વન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જે હેલ્પલાઇનનો નંબર 1926 છે અને પશુપાલન વિભાગનો કરુણા એનિમલ હેલ્પલાઇન 1962 છે। આ કરુણા અભિયાનમાં જે ઘાયલના આયોજનમાં જે ઘાયલ ખાસ કરીને પક્ષીઓ છે એને ત્યાંથી આના જે એમ્બ્યુલન્સ છે જે એમનાથી હેલ્પલાઇનમાં કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો તરત એનું રેસ્ક્યુ કરી અને પક્ષીઓને બચાવવા માટેનું ખૂબ સારું કામ આપણા રાજ્યમાં થઈ રહ્યું છે। મારી વિનંતી છે બધાને કે ઉત્તરાયણ પર્વ આવી રહ્યું છે ત્યારે ખાસ કરીને સાંજના ટાઈમે પતંગ ચગાવવામાં ન જોઈ, જ્યારે પક્ષીઓ છે એની અવર જવર હોય એવા ટાઈમે, અને ખાસ જે શાઇનિંગ દોરાઓ છે એનો પ્રતિબંધ છે જ, એનો કોઈ ઉપયોગ ન કરવો જોઈએ અને દરેક વ્યક્તિએ ઉત્તરાયણ પર્વ ખૂબ સારા ઉત્સાહપૂર્વક ઉજવે, પણ સાથે સાથે આ જે પશુ પક્ષી છે એનું પણ આપણે ધ્યાન રાખીએ એવી બધાને મારી હૃદયપૂર્વકની વિનંતી છે। અને આ કરુણા અભિયાનમાં સમગ્ર રાજ્યમાંથી સેવાભાવી સંસ્થાઓ, NGO, સ્વયંસેવકો અને અન્ય વિભાગોનો જે રીતના સાથ સહકાર દર વર્ષે મળે છે એવો જ આ વર્ષે પણ મળી રહે એવી અપીલ કરું। થેન્ક યુ।